ઓકે. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગઈ વખતે આપણે નિપાતની આછી સમજ મેળવી ચૂક્યા હતા. મેં તમને કહ્યું હતું કે આવતા વિડીયોની અંદર આપણે કૃદંત શીખવાના છીએ. હવે આ કૃદંતોની અંદર ખાસ કરીને તમારે પ્રત્યય ધ્યાનમાં રાખવાના છે. 6 કૃદંતો છે. એક પછી એક કૃદંતો હું તમને સમજાવતો જઈશ. હવે એ પ્રશ્ન એ થાય કે કૃદંત એટલે શું? કૃદંતની વ્યાખ્યા અહીં અમે લખેલી છે. જે પદો ક્રિયાપદની જેમ વર્તતા હોય પણ તેનું કાર્ય ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય, એટલે ક્રિયાપદ વ્યક્ત કરવાનું હોય તેને કૃદંત કહેવાય. હવે અહીંયા જે કૃદંતના જે પ્રકારો છે એમાં વર્તમાન કૃદંત છે, ભૂત કૃદંત છે, ભવિષ્ય કૃદંત છે, સામાન્ય કૃદંત છે, હેતવાર્થ કૃદંત અને સંબંધક કૃદંત. આટલા કૃદંતો એટલે 6 કૃદંતો છે. પરીક્ષાની અંદર જે પૂછાય છે એમાં પાઠ્યપુસ્તક ઉપર આધારિત જ વાક્યો મોટાભાગે પૂછાય છે. આપણે પાઠ્યપુસ્તકના વાક્યો અને સામાન્ય વ્યવહારની અંદર વપરાતા વાક્યો એ બંને પ્રકારના વાક્યોને સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમે સરળતાથી સમજી શકો. હવે એમાં પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત. હવે આ કૃદંતને આપણે કઈ રીતના યાદ રાખીશું, એટલે કે એનો જે પ્રત્યય છે એ પ્રત્યયને આપણે કઈ રીતના યાદ રાખીશું? વર્તમાન એટલે તાજેતરનું, તરતનું, એટલે એના માટે ત પ્રત્યય. તરતનું એટલે તરત જ. વર્તમાન શબ્દ આવતાની સાથે જ તમને તરતનું યાદ આવવું જોઈએ અને એના માટેનો પ્રત્યય ત જ. હવે ત સાથે તો, તી, તું, ત, આ બધા જે શબ્દો છે એ શબ્દો એની સાથે લાગે છે. હવે એના જે કેટલાક આપણે ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે રમતો છોકરો ક્યાં ગયો? તો અહીંયા રમતો છોકરો ક્યાં ગયો, આ એક એનું બીજું ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ તે ગાતી રડતી હતી. અહીંયા આ તે ગાતી ઉપરનું કાઢી નાખીએ એટલે સમજ પડી જાય. વર્તમાન કૃદંતની અંદર તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ત પ્રત્યય. ફરી સમજી લો, વર્તમાનની અંદર ત પ્રત્યય, વર્તમાન એટલે તરતનું, એના માટે તમારે ત પ્રત્યય યાદ રાખવાનું છે. હવે એના માટેના જે પ્રત્યયો છે તો, તી, તું, ત, આટલા શબ્દો યાદ રાખવાના. હવે ઉદાહરણ તરીકે ગાતી છોકરી દોડતી હતી. ગાતી અહીંયા આ તી પ્રત્યય આવી ગયું એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછીનું જે વાક્ય છે વાંચતા છોકરા પાસ થઈ જાય. અહીંયા તા પ્રત્યય વાંચતા છોકરા પાસ થઈ જાય. હવે આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત જો વાક્ય જોઈએ તો એના માટેનું એક વાક્ય છે તે દિવસે શાક સમારતા વાત થઈ. અહીંયા ત પ્રત્યય લાગે છે. તે દિવસે શાક સમારતા વાત થઈ એટલે અહીંયા સમારવાની ક્રિયા છે. શું સમારવાની ક્રિયા છે? તો શાક સમારવાની ક્રિયા છે. અને એ સમયગાળા દરમિયાન એમની ગાંધીજી સાથે વાત થઈ એની વાત છે. એટલે તે દિવસે શાક સમારતા વાત થઈ. બીજું વાક્ય લઈએ પાઠ્યપુસ્તક ઉપર આધારિત. હવે ઉતરતી અવસ્થાએ સાહસ કરવું યોગ્ય ન ગણાય.
આખા વાક્ય આપણે લખતા નથી, પણ અહીંયા જે શબ્દ ઉતરતી અવસ્થાએ, અહીંયા જો તો, તી, તું, તા, આ આપણે ક્રિયાપદની સાથે જે પ્રત્યય લાગે છે એને આધારે આપણે કૃદંતો ઓળખવાના છે. તો વર્તમાન કૃદંતની અંદર આ બાબત ધ્યાનમાં રાખો. હવે એકાદ વાક્ય હજી જોઈ લઈએ. પિતાએ ખાટલા પર ચલમ પિતા પિતા આવકાર્યો. બીજું વાક્ય છે પિતાએ ખાટલા પર ચલમ પિતા પિતા આવકાર્યો. અહીંયા પિતા પિતા આ પાઠ્યપુસ્તક ઉપર આધારિત વાક્ય છે. એટલે પિતાએ ખાટલા પર ચલમ પિતા પિતા આવકાર્યો. હવે અહીંયા એ બાબત પણ ધ્યાનમાં રાખવાની, અહીંયા પણ પિતા શબ્દ છે અને અહીંયા પણ પિતા શબ્દ છે. આ પિતા શબ્દની બાબતમાં ઘણી વખત તમે લોકો ભૂલો કરો છો. પિતાનું નામ તો ઘણી વખત આ પિતા શબ્દ લખી નાખો છો, એટલે એવી ભૂલો ભવિષ્યમાં ના થાય એ ધ્યાનમાં રાખજો. ચલો હવે આ વર્તમાન કૃદંત પછી આપણે જોઈશું ભૂત કૃદંત. હવે આ ભૂત કૃદંતની અંદર તમારે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે ભૂતકાળની અંદર બની ગયેલી ઘટના, એટલે કે એ દૂરનો કે નજીકનો ભૂતકાળ સૂચવે છે. એટલે ભૂલાયેલું, સૌથી પહેલાં આપણે એટલું યાદ રાખવાનું છે, ભૂત કૃદંત શબ્દની સાથે સાથે તમારા મગજની અંદર એ વાત આવવી જોઈએ કે જે ભૂલાઈ ગયેલું છે એટલે ભૂલાયેલું, ભૂલાયેલો, એલો, એલું, એલું, આ બધા એના પ્રત્યયો છે. એલો, એલી, એલું, એલા, યુ, યો, યુ, યા, ભૂલાયેલું, એની સાથે આ શબ્દો તમારા મગજની અંદર આવવા જોઈએ. બોલ્યા, ચાલ્યા, દોડ્યા, કૂદ્યા, નાચ્યા, આ પ્રકારના શબ્દો વાક્યની અંદર તમારે જોવાના છે. દાખલા તરીકે મેં વાંચેલું મને યાદ રહી જાય છે, એટલે યાદ રહેલું. મેં વાંચેલું તે મને યાદ છે. અહીંયા વાંચેલું, આ એલું. જો તમે જુઓ કે અહીંયા એલું એટલે ભૂત કૃદંતની અંદર આપણે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. કઈ ધ્યાનમાં રાખવાની છે કે જે ભૂલાયેલું છે, જે ભૂતકાળની અંદર બનેલી જે ઘટનાઓ છે, ભૂલાયેલું, આ ભૂલાયેલું શબ્દો બોલતાની સાથે એલો શબ્દો કે એલી શબ્દો કે એલું એ શબ્દો જોડાઈ જાય છે. એટલે એના માટેના આ પ્રત્યય તમે સરળતાથી યાદ રાખી શકશો. મેં વાંચેલું તે મને યાદ છે. આ વાક્યની અંદર વાંચેલું, એલું, આ પ્રત્યય લાગે છે. પછીનું વાક્ય જોઈએ. વેચેલી વસ્તુ કોણ પાછી લે? તમે જાણો છો કે એક વખત તમે વસ્તુ વેચી દીધી, એ વેચેલી વસ્તુ પાછી લેવા કોઈ પણ દુકાનદાર તૈયાર હોતો નથી. એટલે વેચેલી વસ્તુ કોણ પાછી લે? તો એલી, વેચેલી, આ પ્રત્યય અહીંયા લાગુ પડે છે. એટલે વેચેલી વસ્તુ કોણ પાછી લે? હવે આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત જો જોઈએ તો વૈદ્યને બોલાવી તેણે કાનમાં કહ્યું. વૈદ્યને બોલાવી તેણે કાનમાં કહ્યું. અહીંયા બોલાવી, જુઓ આપણે જોઈએ છીએ ભૂત કૃદંતના જે કેટલાક પ્રત્યયો વાક્યની અંદર ક્રિયાપદ સાથે જે જોડાયેલા છે એને આપણે કઈ રીતે ઓળખવાના છે, તો એના આધારે આપણે આ ઓળખી શકીએ.
તો વૈદ્યને બોલાવી તેણે કાનમાં કહ્યું. આ બોલાવી એ ભૂત કૃદંત છે. પરીક્ષાની અંદર વાક્યો એક તો તમારે કૃદંત ઓળખાવો એના માટે પૂછાય છે. બીજી રીતે જોઈએ તો પાઠ્યપુસ્તક ઉપર આધારિત વાક્ય હોય છે, એ વાક્યની અંદર આપણે શબ્દ લખવાનો છે. અને ત્રીજી રીતને એ રીતના પૂછાય છે કે નીચે આપેલા વાક્યમાંથી કૃદંત ઓળખાવો. એટલે અહીંયા તમારે એક તો ઓળખાવાનું પણ છે, બતાવવાનું પણ છે, અને એની અંદર તમારે એક શબ્દ પણ લખવાનો, જે પાઠ્યપુસ્તક ઉપર આધારિત વાક્યો છે એમાંથી તમારે મોટે ભાગે લખવાના થાય છે. એટલે ધ્યાનમાં રાખજો. હવે ભૂત કૃદંતની અંદર એક બીજું વાક્ય લઈ લઈએ છીએ. ઓલ્યા ડુંગર ખેડિયા કેમ જાય, યા ઓલ્યા ડુંગર ખેડિયા, અહીંયા ખેડવાની વાત છે, અહીંયા ખેડિયા કેમ જાય. એ ડુંગર ખેડી શકાતો નથી. ઓલ્યા ડુંગર ખેડિયા કેમ જાય, એ ખેડવાની ક્રિયા સાથે યા પ્રત્યય લાગ્યો છે. એટલે આ ભૂત કૃદંત છે. હું માનું છું કે તમને વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, આ બે કૃદંતો તમને સમજાઈ ગયા હશે એવું હું માની લઉં છું. હવે આપણે ત્રીજા કૃદંત પર જઈએ છીએ, ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંતની અંદર તમારે બે પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે, વાન અને નાર. ભવિષ્યકાળ સૂચવે છે વાન અને નાર. આની અંદર વાનો, વાની, વાનું, નારો, નારી, નારું. ભવિષ્ય કૃદંતની અંદર તમારે આ બે પ્રત્યયો વાન અને નાર, એની જોડે સંકળાયેલ વાનો, વાની, વાનું, નારો, નારી, નારું, આટલા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે. તો તમને કોઈ તકલીફ પડે નહીં. દાખલા તરીકે જોઈએ, ખાનાર માણસો કોઈ નહોતા. અહીંયા વાક્ય લખું છું, ખાનાર માણસો કોઈ પણ નહોતા. અહીંયા આ નાર પ્રત્યય, આ નાર પ્રત્યય લાગ્યો છે. એટલે ખાનાર માણસો કોઈ પણ નહોતા. બીજું વાન પ્રત્યયનું વાક્ય લઈએ, અમે ગઈકાલે પહોંચવાનું નક્કી કર્યું હતું. અમે ગઈકાલે પહોંચવાનું નક્કી કર્યું હતું. ચલો, નક્કી કર્યું, અમે ગઈકાલે પહોંચવાનું નક્કી કર્યું. હવે તમે અહીંયા પ્રત્યય જુઓ છો કે વાનો, વાની, વાનું, નારો, નારી, નારું. પહેલાં વાક્યની અંદર આપણે જોઈ ગયા કે ખાનાર માણસો કોઈ પણ નહોતા. અહીંયા નાર પ્રત્યય લાગ્યો, એ ભવિષ્ય કૃદંત છે. પછી અમે ગઈકાલે પહોંચવાનું નક્કી કર્યું. અહીંયા પહોંચવાનું, વાનું, એ આ શબ્દ અહીંયા જોડાયેલો છે, વાનું, આ રહ્યું છે. એટલે આ ભવિષ્ય કૃદંત છે. હવે જો આપણે પાઠ્યપુસ્તક ઉપર આધારિત જો કેટલાક વાક્યો જોઈએ તો ઉછનું માગનાર પાછા આપતા નથી. ઉછીનું માગનાર પાછા આપતા નથી. તમે જાણો છો કે આપણી પાસે કોઈક વ્યક્તિ ઉછીનું માગી લઈ જાય છે, પછી એ ફરી પાછી આપવાની તસદી લેતા નથી. એટલે કે ઉછીનું માગનાર પાછું આપતા નથી. બીજું વાક્ય જોઈએ તો ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવાનું હોય તેની છૂટ છે, કહેવાની છૂટ છે.
ભાવનગર વિરુદ્ધ ગમે તે કહેવાની, અહીંયા વાની છૂટ છે, વાનો વાની વાનું, ભાવનગર વિરુદ્ધ ગમે તે કહેવાની છૂટ છે. એટલે હું માનું છું કે હવે તમને આ ભવિષ્ય કૃદંતની અંદર કોઈ તકલીફ નહીં પડે એવું હું માની લઉં છું. કેમ કે આની અંદર તમારે બે જ પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે, વાન નાર, એટલે કે વાનો વાની વાનું, નાર નારો નારી. આપણે વર્તમાન કૃદંતની અંદર ત પ્રત્યય તરતનું, એટલે એના માટે તરતનું એટલે ત આપણે પ્રત્યય યાદ રાખવાનું હતું. પછી ભૂત કૃદંતની અંદર જે ભૂલાયેલું છે, ભૂત એટલે ભૂતકાળનું જે અતીત જે વીતી ગયેલું છે ભૂલાયેલું, એ પ્રત્યેને એલો એલી એલું ય યા આ પ્રકારના પ્રત્યયો ધ્યાનમાં રાખવાના હતા. ભવિષ્ય કૃદંતની અંદર તમારે બે જ પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે. હવે સામાન્ય કૃદંત, એને વિધ્યર્થ કૃદંત પણ કહેવામાં આવે છે. હવે આ જે સામાન્ય કૃદંત છે, આ કૃદંતને વિધ્યર્થ કૃદંત પણ કહેવામાં આવે. એના માટે વો વી વુ આ ત્રણ પ્રત્યયો ધ્યાનમાં રાખવાના છે. વો વી વુ, જો આ ત્રણ પ્રત્યયો તમે ધ્યાનમાં રાખશો તો હું માનતો નથી કે તમને કોઈ તકલીફ પડે. હવે એના માટે વિધ્યર્થ કૃદંત, આ વિધ્યર્થ તમારે જો સરળતાથી યાદ રાખવું હોય તો તમે વિદ્યાર્થી છો, અને એના માટે વિદ્યાર્થીની અંદર પહેલો શબ્દ વ એટલે વિધ્યર્થ, સામાન્ય કૃદંતને વિધ્યર્થ કૃદંત કહેવાય. એટલે એના માટે તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની. એનું જે પ્રત્યય છે એ પ્રત્યયને તમારે ખાસ કરીને વ યાદ રાખવાનું છે. વો વી વો, વીવો. જો આમ તમે જાણો છો કે આ વીવો, આ એક મોબાઈલ, ચાઇનાનો જે મોબાઈલ છે એને એક વિવો મોબાઈલ છે, એની જોડે વીવું કે વોવું કરવો તો પણ ચાલે. એટલે ત્રણ પ્રત્યયો વિવો વુ. હવે એના માટેનું જો કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા પાટિયા પર લખું છું. આ લિપિ વાંચવી સરળ છે. અહીંયા આ વી પ્રત્યે આ લિપિ વાંચવી સરળ છે. પછી બીજું વાક્ય, આ પુસ્તક મને વાંચવું ગમશે. આ પુસ્તક મને વાંચવું ગમશે. આ લિપિ વાંચવી સરળ છે, આ પુસ્તક મને વાંચવું ગમશે. જો આ રીતના જો તમે ધ્યાનમાં રાખશો તો કૃદંતોને સમજવામાં કોઈ તકલીફ નહીં પડે. ત્યાર પછી હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંતની અંદર વા વાને વાનું. હવે આની અંદર જે છે એ વા વાને વાનું ધ્યાનમાં રાખજો. ભવિષ્ય કૃદંતની અંદર વાનો વાની વાનું છે, આની અંદર વા વાને વાનું. આ વાનું હેત્વર્થ અને ભવિષ્ય બંનેની અંદર આ પ્રત્યય લાગે તો તમે બંને કૃદંતો લખી શકો છો. અને વાને શબ્દ આની અંદર નથી, ભવિષ્ય કૃદંતની અંદર વાને પ્રત્યય નથી, એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હેત્વર્થ કૃદંતની અંદર વા વાને વાનું આટલા પ્રત્યય તમારે ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે ખાવા માટે જ તે આવ્યો. હવે આ વા પ્રત્યયને જો આપણે લઈએ હેત્વર્થ કૃદંતમાં, ખાવા માટે જ તે આવ્યો હતો એમ આપણે કહીએ તો અહીંયા ખાવાની ક્રિયા સાથે ખાવા વા પ્રત્યય લાગે છે, એટલે એ કૃદંત તમારે એટલે એને ધ્યાનમાં રાખવાનું છે. બીજું વાક્ય જોઈએ તો આ ચોપડી વાંચવાનો હું લઈ જાઉં છું.
આ ચોપડી વાંચવાને, અહીંયા ને વાને, આ ચોપડી વાંચવાને હું લઈ જાઉં છું. હવે આપણે એને પાઠ્યપુસ્તક ઉપર આધારિત જે કેટલાક વાક્યો હોય એને જોઈ લઈએ. એવો વિશ્વાસ મારામાં રાખવો જોઈએ. કયું છે? સહુ પવનની જેમ આવી મળે છે. આ પ્રત્યય આની અંદર ખોટ આવે, જોઈ લઈએ છીએ. ચોથું પ્રત્યય, પાંચમું પ્રત્યય છે ને, પાંચમું. હા, એ વધામણી આપવા મહારાજા પોતે અનંતવાળી ગયા. વાક્ય જુઓ. એ વધામણી આપવા મહારાજા પોતે અનંતવાળી ગયા. આપવા, અહીંયા આપણે વા પ્રત્યય લીધો છે. આપણી પાસે ટાઈમનો અભાવ છે એટલે છેલ્લું હવે સંબંધક ભૂતકૃદંત એને સમજી લઈએ. અગાઉ થયેલી ક્રિયા સાથે સંબંધ બતાવે છે એને આપણે સંબંધક ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. એના માટે બે પ્રત્યયો છે, ઈને. આ બે પ્રત્યયો તમારે ધ્યાનમાં રાખવાના છે, ઈને. દાખલા તરીકે જોઈએ તો હસી હસીને, ઈને, આની અંદર ઈને પ્રત્યય લાગશે. હસી હસીને તેઓ બેવડ વળી ગયા. હસી હસીને તેઓ બેવડ વળી ગયા. એ આની અંદર તમારે ઈને પ્રત્યય લાગે છે. પછી પાઠ્યપુસ્તક ઉપર આધારિત એક વાક્ય જોઈએ તો એનું નામ અમ્માએ જાણી બૂજીને રાખ્યું છે. એનું નામ અમ્માએ જાણી બૂજીને, અહીંયા પણ એને પ્રત્યય લાગે છે. પછી છેલ્લું વાક્ય જોઈ લઈએ. તેની મિત્રતા જોઈ, તેની મિત્રતા જોઈ હું ખુશ થઈ ગયો. સામાન્ય રીતે મેં તમને કૃદંત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો ક્યાંક તમને લાગે કોઈ તકલીફ તો મને રૂબરૂ મળીને અથવા તો તમે ફોન ઉપર વાત કરીને સમજવાનો પ્રયત્ન કરજો. જો તમે રૂબરૂ આવશો તો હું તમને સરળતાથી સમજાવી શકીશ. અહીંયા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ઝડપથી પતાવવું પડે છે, એટલે કદાચ એવું પણ બને કે બરાબર તમને ન સમજાયું હોય વસ્તુ.